नमः पार्वती पते हर हर महादेव महादेव। हम भवानी सहितं नमामि। मारा चश्मा रेवा दे ચોકલી તું રેવા દે ચશ્મા મારો पेट सफा और रोग दफा। હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। જો હું સરસ મજાનો તૈયાર થઈ ગયો છું। જો એક જ મિનિટ, હું જો કેમેરો તરફ ચેન્જ કરી નાખું તો હું પરફેક્ટ દેખાતો છે ને। જો તે સરસ મજાનો મેં તૈયાર થઈ ગયો છું। હું અત્યારે વાગ્યા છે સવારના 6, 5:30 વાગે જાગ્યો હતો। તો મસ્ત રેડી થઈ ગયો છું, કારણ કે અત્યારે છે શિવની રુદ્રી। મહાદેવ હર હર મહાદેવ નમઃ પાર્વતી પતે હર મહાદેવ મહાદેવ। रोम रोम भाइयों। ચાલો તો સરસ મજાને પહેલા આપણે કાનુડાની પૂજા કરી નાખીએ, અને પછી રુદ્રી જોઈએ અત્યારે કોણ કોણ જાગી ગયું છે। સવારે તો બધા રાતે તો બધા એમ કે 6 વાગે જાગી જવાના છે। જોઈ ને વચ્ચે કોણ કોણ જાગ્યું છે। આ 6 વાગી જાઓ, જો આ બેન ને 6 વાગી જાઓ। 4 વાગ્યાની સાવ છે 4 વાગે જાગે શું કરતી હતી? રુદ્રી કરતી હતી। થઈ ગઈ પૂજા પાઠ પછી હા, ચાલો આપણે સરસ મજાની ત્યારે રુદ્રી કરવાની છે। જો ભસ્મારતી નમઃ પાર્વતી પતે મહાદેવ મહાદેવ। અમારા કાળુ ભરાજી જાગી જાય। જો કાળુ કા તો તમારે લીધે બધાને લીધે મારે જાગવું પડ્યું। બગાસ આવે કે હોવા જો નહીં કે ચાલો ભાઈ ચાલો। ખાલી પૂરતું નથી પહેર્યું, નીચે ધોતી હોત ને જો હમણાં મમ્મીને કહું મમ્મી મારા દર્શકોને બતાવ મેં ધોતી ને બધું પહેર્યું છે। ધોતી કુર્તું પહેર્યું છે। હા પણ આમ ફોન પકડી રાખ, હું માગો વયો જાવ એટલે ખબર પડી જાય બધાને। હા જો કમ્પ્લીટ ધોતી કુર્તા રેડી છો છું ભાઈ। આમ જોતા કોણ આવ્યું? આ ચોકલું કોણ આવ્યું? झिंका चिका झिंका चिका झिंका। મારો ડીગલો નીમાં છે તું? હે નીની આવે છે હજી તને? હે ચોકલી રિમોટ લેવું નકરું રિમોટ એ રિમોટ એ નો રમવાનું હોય ચોકલી। એ રિમોટ એ નો રમવાનું। ક્રિવ કાળું ક્યાં? અજ કુડી ક્રિવ કાળું ક્યાં? કાળું ક્યાં ગયો? જો અહીંયા બેઠો છે કે अब देख तू अब तू गया बेटा। સરસ મજાની રુદ્રીનો તૈયારી થવા લાગી છે। કાળો પાસે સુતા છે, હું ને ક્રિવ તૈયાર થઈ ગયા છે। મારા ચશ્મા રેવા દે ચોકલી તું રેવા દે ચશ્મા મારો વાલવાનો કદા જો ભાઈ રુદ્રી પાઠ કરવા તો જો બધા ખેલાડીઓ આવી ગયા છે। ચાલો ભાઈ સૌ બધા અમે પરિવાર રુદ્રી પાઠ માટે તૈયાર થઈ ગયા છે। જો આ બધા બેઠા છે। મહાદેવ હર 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 મહાદેવ મંદિર માં થઈ ગયું છે। મહાદેવ બધું થઈ ગયું છે। ઢેફલા કહું છું બે પકડી લે।
વસંતમ હૃદયારવિંદે ભવામ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાધિસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આળવો તમે જો તિલક બિલક કરીને રેડી થઈ ગયો છો. ચલો બેટા. મારો અવાજ એવો કેનો અવાજ હતો? પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ. ચલો ભાઈ, સરસ મજાનો રુદ્રી પાઠ થઈ ગયો છે. બધા આખા પરિવાર સાથે મેં રુદ્રી પાઠ કર્યો. બહુ મજા આવી, બહુ આનંદ થયો. હવે સરસ મજાનું થોડુંક ખાઈ લઈએ, કંઈક ભૂખ લાગી છે. ગોટાને ભૂખ લાગી છે. મારો દીકરો મજા આવી. ચલો ભાઈ, એક સરસ મજાના કપડા પહેરી લે. મને આ વાગે છે ક્યારનું બધું કવડે છે અંદર. આપણે મસ્ત મજાના પાછા નવા નવા કપડા પહેરી લઈએ. એટલો મસ્ત તૈયાર થઈને મમ્મી મને દૂધ લેવા મોકલો. બોલો શાબાશ બેટા, બહુત બઢિયા. કઈ નહીં ભાઈ, રવિવાર છે, થોડીક હેલ્પ કરીએ, બીજું શું. નારિયેળ એટલું ખતરનાક આપ્યું છે ને ભાઈ, જો તમે પાણા જેવું નારિયેળ છે. હવે આમાંથી આપણે એને મલાઈ કાઢવાની. મલાઈ જો બહુ બધી છે, એમાં મલાઈ કાઢવાની છે. કાળું કે હું તમારી હેલ્પ કરી. જો એ પોગી ગયો છે અહીંયા. કાળીઓ રેડો ડાબ મલાઈ કાઢે પાર રહ્યો ભાઈ. જો હાવ ખાલી બધી જોરદાર બધી મલાઈ નીકળી ગઈ. તમને કહું દડો લઈએ સમજતો નથી. ક્રીવું કે દડો ક્યાં ગયો? કે દડો ગોતવો પડશે. કે ક્રીવું દડો ખોવાઈ ગયો કાળો નો. ક્યાં ગયો કાળો? કાળો કારુંડે. કાળો ઉપર ચડી ગયો તો. એ ક્રીવો આવ્યો. ઈ કે મને પેલા લઈ લે. હા ક્રીવો કાળો આવ્યો. કાળો આવ્યો. अब देख तू, अब तू गया बेटा, अब तू गया. ક્રીવો ખાલી એક પગ આગળ લઈને એટલે સીધી ઉભી થઈ જાવ. કાળો કેટલી બીવે. ચલો લઈએ હાલો ફટાફટ. ચલો લઈએ હાલો. હાલ. દડો ક્યાં પડ્યો છે? આમાં પડ્યો છે. એ હાલે. હા દડો. ક્રીવો દડો લઈએ કાળો નો. રાતે ભૂલી ગઈ છું. પછી મને ખબર નહીં પડે ક્યાં જવું એમ. કાળો ક્રીવો ને મારી જો નેવીસ લાઈફસ્ટાઈલ જો જો કોઈ મોટા મોંઘા રમકડા કે કાંઈ જરૂર નહીં. આવી બધી વસ્તુ મેં રહીમાં કરે. જો ઊભી તો રે પણ કરવા નથી દેતી. હાથે કરવું એમ હાથે સરસ. ટુવાલ ઉપર કેવીશ. ટુવાલ કેવી ખડખડ હશે. ભાઈ ક્રીવો હું ને ભાવ અમે ત્રણેય જો મોટી ગાડી લઈને ફરવા નીકળ્યા છીએ ભાઈ.
વાળા નગરો ટું 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 કરે છે કે તમારે કે જલ્દી લ્યો ને કે આગળ એમ જો અરે વાહ કેવું મજા કરવાની છે ભાઈ રવિવારની મજા જો રેડું નાખે અમારે મજા આવી ગઈ મજા જોરદાર વડાપાવનો પ્રોગ્રામ હતો ભાઈ અત્યારે બહુ મસ્ત ખાઈ લીધા વડાપાવ પણ આપણે કઈ રિસ્ક નથી લેવું હું રેગ્યુલર આવું કઈ ખાઈ લઉં ને એટલે પેટ સફા ખાઈ લઉં પછી ખોટું નુકસાન થાય પેટને અને માથા દુખો મળે અને હમણાંથી આનું થોડું પેટ થોડું ખરાબ રહે છે સો પેટ સફા અને રોગ દફા ચલો ભાઈ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટાટા સી યુ બાય બાય જય શ્રી કૃષ્ણ